નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના આ વખતે રેપો રેટ 5.5 ઉપર યથાવત રાખ્યો છે। 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તો આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ આ માહિતી આપી હતી। એનો અર્થ છે કે લોન મોંઘી નહીં થાય અને તમારી ઈએમઆઈ પણ વધશે નહીં। આરબીઆઈએ જૂનમાં વ્યાજદર 0.50% ઘટાડી અને 5.5 કર્યો હતો। તો ભારતીય રિઝર્વ બેંક જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે। જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકોને પણ આપે છે। તો આરબીઆઈએ આ વર્ષે 3 વખત વ્યાજ દરમાં 1% ઘટાડો કર્યો હતો। ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.50%થી ઘટાડી અને 6.25% કરવામાં આવ્યા હતા। આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી મોનેટરી પોલિસી કમિટી દ્વારા કરવામાં આવ્યો છે। તો એપ્રિલમાં યોજાયેલી બીજી બેઠકમાં વ્યાજદરમાં 0.25%નો ફરી એકવાર ઘટાડા કરવામાં આવ્યો હતો। જૂનમાં ત્રીજો દર ઘટાડો કરવામાં આવ્યો હતો। તો હાલ રેપો રેટ 5.50% ઉપર છે। આરબીઆઈ ગવર્નરે એમપીસીની બેઠકના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે તહેવારની સિઝન ઇકોનોમી આર્થિક પ્રવૃત્તિઓ માટે ખાસ છે, પરંતુ અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે। વૈશ્વિક વેપારની સ્થિતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં આરબીઆઈએ અર્થતંત્ર વૃદ્ધિ અંગે યોગ્ય પગલાં લીધા છે અને ઇકોનોમી ગ્રોથ હાલમાં મજબૂત છે। રિઝર્વ બેંકના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી ભારત અમેરિકા વચ્ચે ટેરિફ અંગેનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સેન્ટ્રલ બેંક કંઈ This favorable setting, together with supportive policies of the government and the Reserve Bank, augurs well for the Indian economy in the near term, as geopolitical uncertainties have somewhat abated, even though global trade challenges continue to linger. Over the medium term also, the Indian economy holds bright prospects in the changing world order, drawing on its inherent strength, robust fundamentals, and comfortable buffers. Opportunities are there for the taking, and we are all making efforts to create enabling conditions through a multi-pronged yet cohesive approach to policy making.